વેલકમ ટુ જીપીએસસી પાઠશાલા. આજે આપણે અગેન આરએફઓ નામક ક્વેશ્ચન વિશે ડિસ્કસ કરીશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન ઋગ્વેદ વિશે છે. વી ઓલ નોટેડ કે ભાઈ ઋગ્વેદમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. એક જે વૈદિક સિવિલાઇઝેશન છે, બરાબર, એમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. એટલે ઋગ્વેદ અને ઉત્તરવેદ એટલે વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ વિશે આપણે સારી રીતે આઈડિયા હોવો જોઈએ, બરાબર. એમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે ઋગ્વેદમાં સવારની દેવી અદિતિ અને સાંજની દેવી સંધ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. સેકન્ડ સ્ટેટમેન્ટ ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખ જોવા મળે છે. આ તો આપણે બધાને આઈડિયા છે. આપણે આગળ પણ આ ક્વેશ્ચન વિશે ડિસ્કસ કર્યું છે, આ સ્ટેટમેન્ટ વિશે ડિસ્કસ કર્યું છે કે ભાઈ એમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય એ બધા દેવતાઓ વિશે ઉલ્લેખ છે, બરાબર. બટ ઋગ્વેદમાં સવારના દેવી અદિતિ આ રાઈટ છે. સવારના દેવી અદિતિ બરાબર છે, બટ સાંજના દેવી સંધ્યાનો ઉલ્લેખ જોવા મળે છે, આ રોંગ છે, બરાબર. ઋગ્વેદમાં આ બાબત વિશે કંઈ પણ પ્રકારનો ઉલ્લેખ છે ને. અને તમે અહીંયા જુઓ, અહીંયા સ્ટેટમેન્ટને લિંક કર્યા છે, અહીંયા બંને ફેક્ટરને લિંક કર્યા છે કે ઋગ્વેદમાં સવારના દેવી અદિતિ અને સાંજના દેવી સંધ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તો અહીંયા કંઈક ગડબડ પણ છે સ્ટેટમેન્ટ, એમ પણ તમે વિચારીને ક્વેશ્ચન કરી શકો છો. ઋગ્વેદમાં દેવી અદિતિનો ઉલ્લેખ 250થી વધુ વખત કરવામાં આવ્યો છે. તે આદિત્યો, સૂર્ય દેવતાઓ સહિતની માતા, અનંતતા અને સર્જનની દેવી તરીકે વર્ણવાયેલા છે. જો કે સંધ્યા, સાંજની દેવી તરીકે કોઈ ચોક્કસ દેવીનો સીધો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળતું નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. સંધ્યા વંદનમ, સવાર, બપોર અને સાંજની પ્રાર્થનાનો ઉલ્લેખ અને સંધ્યા દેવીની વિભાવના પછીના વૈદિક અને પૌરાણિક ગ્રંથોમાં વિકસિત થઈ. છેલ્લે આપણે ખબર છે કે વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ બંને છે. વૈદિક કાળ આપણા 1500 થી 1000 સુધી છે અને 1000 થી 500 સુધી ઉત્તર વૈદિક કાળ છે, બરાબર. ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને સૂર્ય એ ઋગ્વેદના મુખ્ય અને સૌથી વધુ સ્તુતિ કરાયેલા દેવતાઓમાંના છે. ઋગ્વેદના ઘણા સૂક્તો આ દેવતાઓને સમર્પિત છે. ઋગ્વેદમાં કુલ 33 પ્રકારના દેવતાઓની વિભાવના છે, જેમને પૃથ્વી, અંતરિક્ષ અને આકાશ એમ 3 ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યા છે. આ ધ્યાને રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. જે રીતે અત્યારે હસમુખ સર ઋગ્વેદમાંથી ક્વેશ્ચન પૂછી રહ્યા છે, તેમાંથી આ સ્ટેટમેન્ટ તમને ડાયરેક્ટ મળી શકે છે. હવે એના અમુક ઇમ્પોર્ટન્ટ દેવતા છે, જેમાં સોમ વિશે ઓલરેડી આપણે આરએફઓમાં જ પૂછાઈ ગયું છે, બરાબર, કે સોમ કોના દેવતા હતા? વનસ્પતિ દેવતા. ઋગ્વેદમાં સોમરસ એક ધાર્મિક પીણુંનું વિશેષ મહત્વ છે. ઋગ્વેદનો આખો 9મો મંડળ સોમ દેવતાને સમર્પિત છે અને સોમ યજ્ઞને સમર્પિત છે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયો મંડળ? 9મો મંડળ. સોમને અમરત્વ સાથે જોડવામાં આવ્યું છે, એટલે જે સોમને ડ્રિંક કરી લે તેમને અમર થઈ જાય. પછી ઉષા, સવારની દેવી. સવારના આગમન અને અંધકારના નાશના પ્રતીક છે. તેને યૌવન અને સૌંદર્યની દેવી માનવામાં આવે છે. એટલે પૂછી શકે ભાઈ નીચેનામાંથી ઋગ્વેદની કઈ દેવીને યૌવન અને સૌંદર્યની દેવી માનવામાં આવે છે? તો બરાબર, ઉષા છે. તમને સંધ્યા આપી દે, ઉષા આપી દે, અદિતિ આપી દે, તો એમાંથી કોણ આવશે? ઉષા. અદિતિ નહીં આવે, બરાબર. એટલે અહીંયા આપણે અદિતિ લખી દઈએ અને અહીંયા આમ કરી દઈએ, બરાબર. યૌવન અને સૌંદર્યની દેવી માનવામાં આવે છે અને તે ઋગ્વેદમાં સ્ત્રી દેવતાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. આ પૂછી શકે છે. રુદ્ર, પવન અને તોફાનના દેવતા. એટલે ધ્યાન રાખજો, રુદ્ર કોના દેવતા હતા? પવન અને તોફાનના દેવતા. તમને મેચ ધ ફોલોઈંગમાં પૂછી લે, અહીંયા દેવતા પૂછી લે અને તેઓ કયા વિષય સાથે સંબંધિત છે એમ પૂછી લે. તો રુદ્ર કોના દેવતા હતા? પવન અને તોફાનના દેવતા હતા. તે શિવના પૂર્વગામી માનવામાં આવે છે. તે ક્રોધિત અને ભયાનક દેવતા તરીકે વર્ણવાયેલ છે, જે રોગો લાવે છે પણ સાથે સાથે ઉપચારક પણ છે. તેમના પુત્રો મરુત તરીકે ઓળખાય છે. વિષ્ણુ, 3 પગલા લેનાર દેવતા. ઋગ્વેદમાં તેમનું મહત્વ કોણ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ધ્યાને રહે, ઋગ્વેદમાં તેમનું મહત્વ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન આ છે, ઋગ્વેદમાં વિષ્ણુનું મહત્વ ગૌણ મતલબ કે ઓછું છે, બરાબર. ઉત્તર વૈદિક કાળમાં તેમનું મહત્વ વધી જાય છે, but ઋગ્વેદમાં વિષ્ણુનું મહત્વ ઓછું છે. પરંતુ તેમના ત્રિવિક્રમ 3 પગલા દ્વારા પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગને માપવાની કથા ખૂબ જાણીતી છે. પછીના યુગમાં તેઓ મુખ્ય દેવતા બન્યા. યમ, મૃત્યુના દેવતા. ઋગ્વેદમાં યમ એ પ્રથમ મનુષ્ય હતા જેમનું મૃત્યુ થયું હતું અને તેઓ મૃતકોના શાસક અને પૂર્વજોના નેતા બન્યા. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. વી ઓલ નોટેડ કે ભાઈ ઝેનિઝમ અને બુદ્ધિઝમમાંથી વારંવાર ક્વેશ્ચન જીપીએસસીની પ્રિલિમ્સમાં પૂછાય છે, ઇવન યુપીએસસીની પ્રિલિમ્સમાં પૂછાય છે. ઇવન બધી જ સ્ટેટ પીસીએસ જે હોય છે એમાં મોસ્ટલી બુદ્ધિઝમ અને ઝેનિઝમમાંથી ક્વેશ્ચન આવે છે. એટલે ઝેનિઝમ અને બુદ્ધિઝમ એક બહુ ઇમ્પોર્ટન્ટ થીમ છે, એના વિશે આપણે બહુ સારો આઈડિયા હોવો જોઈએ. એટલે આ ટોપિકમાંથી આપણો ક્વેશ્ચન લોંગ કરવો ના જોઈએ, બરાબર. બુદ્ધ સંસારને ભય અને દુઃખથી ભરેલા માને છે. ખબર છે આ સ્ટેટમેન્ટ સાચું છે. એમને જે 4 આર્ય સત્ય આપ્યા એમાં છે બંને સંસારને ભય અને દુઃખથી ભરેલા માને, બરાબર.
અને આપણે ધ્યાન રાખવું છે કે ભાઈ જે ઝેનિઝમ છે એ અહિંસા પર બહુ ભાર મૂકે છે, જ્યારે જે બુદ્ધિઝમ છે એ અહિંસા પર ભાર મૂકે છે, પણ જ્યારે ઝેનિઝમ અતિશય ભાર મૂકે છે અહિંસા પર, અને બુદ્ધિઝમ મધ્યમ, આપણે બધાને ખબર છે કે ભાઈ બુદ્ધિઝમ મધ્યમ માર્ગ અપનાવે છે, જ્યારે ઝેનિઝમ એ અતિશય અહિંસા પર ભાર મૂકે છે. અને ધેટ્સ વાય જે ઝેનિઝમના પતન થયું એમાં એક બહુ મહત્વનું કારણ હતું કે તેમને અહિંસા પર અતિ મહત્વ ભાર આપ્યો, જેના લીધે ખેડૂતો હતા એ ઝેનિઝમમાં વધારે ના આવ્યા. બંને સંસારને ભય અને દુઃખથી ભરેલા માને છે. ગૌતમ બુદ્ધ ઈશ્વરનો ઇનકાર કરે છે, જ્યારે મહાવીર સ્વામી ઈશ્વરનો સ્વીકાર કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર અહીંયાથી STIમાં પણ, GPSC ક્લાસ 1-2માં પણ, બહુ બધી એક્ઝામોમાં આ પૂછાતું હોય છે. ઈશ્વર અને આત્મા, બુદ્ધિઝમ અને ઝેનિઝમ છે એમાં ઈશ્વર અને જે આત્માનો કોન્સેપ્ટ છે એ આપણે ધ્યાન હોવું જોઈએ કે ભાઈ બુદ્ધિઝમ ઈશ્વર અને આત્માને માને છે. બુદ્ધિઝમમાં ઈશ્વર કેવા પ્રકારના હોય છે પણ કે નથી હોતા, આત્મા હોય છે, આત્માને લોકો કેવા સ્વરૂપમાં માને છે. સેમ વિથ ઝેનિઝમ, કે ભાઈ ઝેનિઝમમાં આત્માનો શું કોન્સેપ્ટ છે, ઝેનિઝમમાં ભગવાનનો શું કોન્સેપ્ટ છે, આપણે આઈડિયા હોવો જોઈએ. બરાબર. જો ગૌતમ બુદ્ધના 4 આર્ય સત્યોમાંથી પ્રથમ સત્ય એ છે કે સંસાર દુઃખમય છે. બધાનું કારણ ઈચ્છા છે. બરાબર. સંસાર દુઃખમય છે. તેવી જ રીતે મહાવીર સ્વામીના જૈન દર્શનમાં પણ સંસારને દુઃખ, જન્મ અને મૃત્યુના ચક્રથી ભરેલો માનવામાં આવે છે, અને આ દુઃખમાંથી ભક્તિ, મોક્ષ મેળવવાની અંતિમ લક્ષ્ય છે. બરાબર. આપણે ખબર છે કે ભાઈ ઝેનિઝમમાં નિર્વાણ અને બુદ્ધિઝમમાં મોક્ષ બંને સેમ જ છે. અને આપણે એ પણ ધ્યાન હોવું જોઈએ કે ભાઈ જે બુદ્ધિઝમ છે એ સમયને કેવું માને છે, બુદ્ધિઝમ સમયને રેખીય માને છે, બુદ્ધિઝમ સમયને રેખીય માને છે, જ્યારે ઝેનિઝમ સમયને ચક્રીય માને છે. ઝેનિઝમ સમયને કેવું માને છે, ચક્રીય માને છે. વાસ્તવમાં બંને ધર્મો, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ, એક સર્વશક્તિમાન સૃષ્ટિના સર્જક ઈશ્વર ક્રિએટર ગોડના ખ્યાલને નકારે છે. આપણે ખબર છે કે ભાઈ બંને ધર્મો કેવા છે, નાસ્તિક છે, તેઓ વેદોનો અસ્વીકાર કર્યો છે. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ આ બંનેની સમાનતા શું છે કે તો એ બંને વેદોનો નકાર, વેદોનો અસ્વીકાર કર્યો છે. ગૌતમ બુદ્ધ ઈશ્વરના અસ્તિત્વ વિશે મૌન રહ્યા હતા, અથવા તેને મુક્તિના માર્ગ માટે બિનજરૂરી ગણાવ્યું હતું. મહાવીર સ્વામી સ્પષ્ટપણે ઈશ્વરને સૃષ્ટિના સર્જક તરીકે નકાર્યા હતા. જૈન ધર્મ અનુસાર બ્રહ્માંડ સનાતન છે અને તે પોતાના સાર્વત્રિક નિયમો અનુસાર ચાલે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન, ઇવન UPSCમાં લાઈન ડાયરેક્ટ પૂછે છે. નીચેનામાંથી કયા ધર્મ અનુસાર બ્રહ્માંડ સનાતન છે અને તે પોતાના સાર્વત્રિક નિયમો યુનિવર્સલ લોઝ અનુસાર ચાલે છે. બરાબર. જૈન ધર્મમાં દેવતાઓનું અસ્તિત્વ સ્વીકાર્યું છે, પરંતુ તેઓ પણ કર્મચક્રથી બંધાયેલા છે, જે જીના કરતા નીચા ગણાય છે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બુદ્ધિઝમ અને ઝેનિઝમ પરથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. એના રિલેટેડ કશું અમુક ઇન્ફોર્મેશન છે. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. આપણે આગળ પણ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું કે ભાઈ બુદ્ધ ધર્મને કયા કયા રાજાઓએ સમર્થન આપેલું. બરાબર. અશોકે સમર્થન આપેલું. બરાબર. અને ઝેનિઝમને કોને સમર્થન આપેલું? ચંદ્રગુપ્ત મૌર્યએ. મુક્તિનો માર્ગ, મધ્યમ માર્ગ. તેમને અતિશય ભોગ વિલાસ અને કઠોર તપસ્યા બંનેનો ત્યાગ કરીને મધ્યમ માર્ગ અપનાવવાનું કહ્યું. એટલે મધ્યમ માર્ગ કયા ધર્મ રિલેટેડ છે? બુદ્ધિઝમ. મિડલ પાથ બુદ્ધિઝમથી સંબોધિત છે. અને ઝેનિઝમ કઠોર તપસ્યા અને સંયમ. તેમને મુક્તિ માટે કાયાકલ્પ, શરીરને કષ્ટ આપવું અને સખત તપસ્યા પર ખૂબ ભાર મૂક્યો છે. એક ડિફરન્સ આ થઈ ગયો. આત્મા, સોલ વિશે બંને ધર્મો શું કહે છે? અનાત્મવાદ, અનંતતા. બુદ્ધે કાયમી આત્માના અસ્તિત્વને નકાર્યું અને અનિત્ય, બધું જ ક્ષણ ભંગુર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અનિત્ય, બધું જ ક્ષણ ભંગુર છે ના સિદ્ધાંત પર ભાર મૂકે. બરાબર. વારંવાર આ ક્વેશ્ચન પૂછાય છે. નીચેનામાંથી કયા ધર્મે ક્ષણ ભંગુર વિશે ફિલોસોફી આપી છે? આત્મવાદ. તેમને આત્માના અસ્તિત્વને સ્વીકાર્યું અને કહ્યું કે દરેક જીવ, માનવી, પ્રાણી, વનસ્પતિ, પથ્થરમાં આત્મા હોય છે. મુક્તિ એટલે આત્માની શુદ્ધિ. આપણે ખબર છે કે બુદ્ધિઝમનું એક કથન પણ છે કે ભાઈ એક નદીમાં મેં પહેલો પગ પોતાનો રાખ્યો અને એ જ નદીમાં ઓન ધ સેકન્ડ મોમેન્ટ મેં જ્યારે બીજો પગ રાખ્યો તે નદી રહી નથી, બીકોઝ ઓફ કે ક્ષણ ભંગુર છે. બરાબર. અહિંસાની માત્રા, વ્યવહારુ અહિંસા. તેમને અહિંસા પર ભાર મૂક્યો, પરંતુ તે એટલી કઠોર ન હતી. ભિક્ષુકો અમુક શરતોએ માંસ ખાઈ શકતા હતા. ચરમ અહિંસા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જૈન ધર્મમાં અહિંસા એ પરમ ધર્મ છે. નાનામાં નાના જીવ જંતુને પણ નુકસાન ન પહોંચાડવો
નો આગ્રહ છે. ધેટ્સ વાય આ જ રીઝનના લીધે ખેડૂતો છે એ જૈન ધર્મમાં ના સંકળાય. બરાબર, જૈન ધર્મ પણ વેપારીઓ આ ધર્મ જોડે સંકળાય. વર્ણ વ્યવસ્થા, તેમને વર્ણ વ્યવસ્થાનો સખત વિરોધ કર્યો અને સામાજિક સમાનતા પર ભાર મૂક્યો. તેમને વર્ણ વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારી નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. વર્ણ વ્યવસ્થાને સંપૂર્ણપણે નકારી નહીં, વર્ણ વ્યવસ્થાનો સખત વિરોધ કર્યો. બરાબર છે. કોઈ પણ વ્યક્તિને તેના કર્મો દ્વારા મુક્તિ મેળવી શકે છે. પ્રચાર ભાષા, તેમની મુખ્યત્વે કઈ ભાષામાં? પાલી ભાષામાં ઉપદેશ આપ્યો, જે આમજનની ભાષા હતી. તેમને મુખ્યત્વે પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો. બુદ્ધિઝમ અને જૈનિઝમનું ભારતમાં પ્રચાર થવાનું મુખ્ય કારણ શું હતું? તેમને લોક ભાષા ઉપર ધ્યાન વધારે આપ્યું. બરાબર, બુદ્ધિઝમે પાલી ભાષા પર અને જૈનિઝમે પ્રાકૃત ભાષા પર વધારે ધ્યાન આપ્યું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે નીચેના વિધાનો ધ્યાન લો. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. રાઈટ છે. શેરશાહ સૂરી અને લોર્ડ ડેલહાઉસે પોતાના સમયમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. બંને સ્ટેટમેન્ટ આવે છે. તમે આર એસ શર્મા સરની બુક એન્શિયન્ટ હિસ્ટ્રી રીડ કરશો, એમાં તમને બંને સ્ટેટમેન્ટ મળી જશે. આધુનિક ગ્રાન્ડ ટ્રંક રોડનો પૂર્વગામી માર્ગ સૌપ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ત્રીજી સદી બીસી દરમિયાન શાહી ધોરીમાર્ગ તરીકે વિકસાવવામાં આવ્યું હતું, જે તેમની રાજધાની પાટલીપુત્ર અને તેમના સામ્રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદ સાથે જોડતો હતો. સમ્રાટ અશોકે પાછળથી આ રસ્તા પર વિશ્રામ ગૃહો બનાવી અને વૃક્ષો વાવીને તેમાં સુધારો કર્યો છે. બરાબર, એટલે આ ધ્યાને રાખજો. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કે બનાવેલું? ચંદ્રગુપ્ત મૌર્ય. કોને બનાવેલું? ચંદ્રગુપ્ત મૌર્ય. અને તેમની રાજધાની પાટલીપુત્ર અને તેમના સામ્રાજ્યના ઉત્તર પશ્ચિમ સરહદ સાથે જોડતું હતું. નેક્સ્ટ છે 16મી સદીમાં અફઘાન શાસક શેરશાહ સૂરીએ મૌર્ય માર્ગનું નોંધપાત્ર રીતે પુનઃનિર્માણ કર્યું. કોને કર્યું? શેરશાહ સૂરીએ. કયા શાસક હતા? અફઘાન. જો ભાઈ, અહીંયા અફઘાનની જગ્યા પર તમને મુગલ આપી શકે છે, દિલ્હી સલ્તનત આપી શકે છે, બટ તેનો મુગલ નહોતા, તેઓ અફઘાન શાસક હતા. અથવા તમને તુર્ક આપી શકે છે. તમને ટ્રેપ કરવા હોય ને એક્ઝામિનરને, તો તમને ઇઝીલી અહીંયા તુર્ક આપી શકે છે, બટ એ રોંગ આવશે. તમને મુગલ આપી શકે છે, બટ એ રોંગ આવશે. બરાબર. મૌર્ય માર્ગનું નોંધપાત્ર રીતે પુનઃનિર્માણ, પુનઃગોઠવણી અને વિસ્તરણ કર્યું. તેને સડકે આઝમ મહાન માર્ગ નામ આપ્યું. બ્રિટિશ યુગ દરમિયાન ખાસ કરીને ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીના વહીવટ હેઠળ આ રસ્તાનું નોંધપાત્ર આધુનિકીકરણ કરવામાં આવ્યું. તેને પાકું કરવામાં આવ્યું અને તેનું નામ બદલીને ગ્રાન્ડ ટ્રંક રોડ રાખવામાં આવ્યું. હવે જો લોર્ડ ડેલહાઉસી આવે એટલે આપણે એક નીતિ યાદ આવી જોઈએ. એ નીતિ કઈ હતી? એ ધ્યાને રાખજો. લોર્ડ ડેલહાઉસી આવે એટલે આપણે એક નીતિ યાદ આવી જોઈએ. ડોક્ટ્રિન ઓફ લેપ્સ. કઈ? ડોક્ટ્રિન ઓફ લેપ્સ. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચે આપેલા જોડકાને ધ્યાને લો. બે મિનિટ સારું કરી દઈએ. નીચે આપેલા જોડકાને ધ્યાને લો. રાજવીર, રાજકવિ, વૈજ્ઞાનિક અને કોશકાર. કોશકાર પરથી બધાને ખબર છે કે ભાઈ કોશકારમાં કોણ આવશે? અમરસિંહ. વી ઓલ નોટ ઇટ. એટલે D2. વેર ઇઝ D2? D2 અહીંયા જો, અહીંયાથી જ એલિમિનેટ થઈ ગયા બધા અને રાઈટ સ્ટેટમેન્ટ મળી ગયું આપણે. એટલે કોશકાર D2. અને કાલિદાસ પરથી આપણે બધાને ખબર આવી જાય કે રાજકવિ. કાલિદાસ પરથી આપણે રાજકવિ ધ્યાને આવી જાય. આપણે એક પરથી જ આઈડિયા આવી ગયો, બટ આ જે બે ઇન્ફોર્મેશન છે, આપણે નવી ઇન્ફોર્મેશન અહીંયાથી મળે છે, એટલે આપણે આઈડિયા હોવો જોઈએ. આગળની એક્ઝામ આવે એના વિશે પૂછાઈ શકે છે. રાજ્યવીદ એટલે શાહી ચિકિત્સક કોણ હતા? ધન્વંતરી. શાહી ચિકિત્સક કોણ હતા? ધન્વંતરી હતા. દેટ્સ વાય જો આપણે જ્યારે ઔષધિઓ વિશે અત્યારે ભારત સરકાર જે વધારે ધ્યાન આપી રહ્યું છે, એમાં નામ વારંવાર આવે છે. ધન્વંતરી એ આયુર્વેદના પ્રણેતા અને મહાન ચિકિત્સક હતા. તેઓ દેવતાઓના વૈદ્ય તરીકે પણ ઓળખાય છે. બરાબર. એટલે ધન્વંતરી શેનાથી સંબંધ હતા? આયુર્વેદથી સંબંધિત મહાન ચિકિત્સક. રાજકવિ કાલિદાસ વિશે તો કોણ નથી જાણતું? કાલિદાસ સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટકકાર હતા. તેમની પ્રખ્યાત કૃતિઓમાં અભિજ્ઞાન શકુંતલમ, મેઘદૂતમ, રઘુવંશમનો સમાવેશ થાય છે. બરાબર. એટલે ધ્યાને રાખજો ભાઈ. તેમની જે કૃતિઓ છે એ કૃતિઓ વારંવાર પૂછાય છે. અભિજ્ઞાન શકુંતલમ, મેઘદૂતમ અને રઘુવંશમ. હજુ પણ બહુ બધી કૃતિઓ છે, આપણે આઈડિયા હોવો જોઈએ. વૈજ્ઞાનિક કોણ હતા? વૈજ્ઞાનિક જ્યોતિષ શાસ્ત્રી. વેતાલ ભટ્ટ. પરંપરાગત રીતે વેતાલ ભટ્ટ મંત્રશાસ્ત્ર અથવા નીતિ પ્રદીપ કાવ્યના લેખક હતા. મંત્રશાસ્ત્ર અથવા નીતિ પ્રદીપ કાવ્યના લેખક હતા અને તેમને જ્યોતિષી શાસ્ત્ર અને રાજનીતિના વિદ્વાન માનવામાં આવતા હતા. જ્યોતિષી શાસ્ત્ર અને રાજનીતિના વિદ્વાન.
બરાબર, ધ્યાન હોવું જોઈએ. આપણે જ્યારે વેતાલ ભટ્ટ વિશે હવે અજ્ઞાન પૂછે તો તેઓ જ્યોતિષી શાસ્ત્ર અને રાજનીતિના વિદ્વાન માનવામાં આવતા હતા. જો કે અન્ય મુખ્ય વૈજ્ઞાનિકો વરાહ મિહિર અને આર્યભટ્ટ પણ ગુપ્ત યુગના હતા. એટલે વરાહ મિહિર અને આર્યભટ્ટ પણ કયા હતા? ગુપ્ત યુગ. કોશકાર અમરસિંહ સંસ્કૃતના પ્રખ્યાત શબ્દ કોશકાર હતા, જેમને અમરકોશ, જેને ત્રિકાંડ પણ કહેવામાં આવે છે, એની રચના કરી હતી. સંસ્કૃત શબ્દોનો એક મહાન સંગ્રહ છે. બરાબર. હવે કાલિદાસ કોણ હતા? કવિ અને નાટકકાર. અભિજ્ઞાન શકુંતલમ, મેઘદૂતમ અને રઘુવંશમ. ધન્વંતરી કોણ હતા? ચિકિત્સક, વૈદ્ય, આયુર્વેદના પ્રણેતા. દ્રવ્યાવલી, નિઘંટુ ગ્રંથો. બરાબર, એટલે ધ્યાન રાખજો. દ્રવ્યાવલી અને નિઘંટુ. બરાબર. અને ધન્વંતરી ચિકિત્સક હતા. વરાહ મિહિર ખગોળ શાસ્ત્રી અને જ્યોતિષી. બૃહદ સંહિતા, પંચ સિદ્ધાંતિક અને બૃહદ જાતક. બરાબર, આ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. વરાહ મિહિર વિશે પણ વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. અમરસિંહ ખબર છે, શબ્દકોશકાર, સંસ્કૃત શબ્દકોશ અમરકોશના લેખક. ભાષા યાદ રાખજો ભાઈ, ભાષા છે. અહીંયા તમને પ્રાકૃત, પાલી કંઈ પણ કરી શકે છે. બરાબર, એટલે પ્રાકૃત નહોતી અને પાલી પણ નહોતી. વેતાલ ભટ્ટ વિદ્વાન અને જાદુગર, મંત્રશાસ્ત્ર અને નીતિપ્રદીપ કાવ્યતાના રચયિતા. શંકુ સ્થાપત્યશાસ્ત્રી એટલે આર્કિટેક્ચર, શિલ્પશાસ્ત્ર અને આર્કિટેક્ચરના નિષ્ણાંત હતા. શપ્રક જ્યોતિષી અને ફિલોસોફર, જ્યોતિષી શાસ્ત્ર અને તર્કશાસ્ત્રના વિદ્વાન હતા. ઘટકર્પક કવિ અને આર્કિટેક્ટ હતા. કાવ્ય રચનાઓ અને શિલ્પશાસ્ત્રમાં યોગદાન. અને વરુરુચિ વ્યાકરણશાસ્ત્રી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યુપીપીસીએસમાં પૂછાઈ ગયું છે. બરાબર. વરુરુચિ વ્યાકરણશાસ્ત્રી, પ્રાકૃત ભાષાના પ્રથમ વ્યાકરણ પ્રાકૃત પ્રકાશના લેખક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ ધ્યાન રાખજો. તરાઈના યુદ્ધ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તરાઈનું પહેલું યુદ્ધ શહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. જો બહુ ડિટેલિંગ વાળા સ્ટેટમેન્ટ મોસ્ટલી રોંગ હોય છે. જો અહીંયા કેટલું ડિટેલિંગ કર્યું છે. તરાઈનું પહેલું યુદ્ધ શહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. આટલા બધા ડિટેલિંગ વાળા સ્ટેટમેન્ટ હોય મોસ્ટલી રોંગ હોય છે. અહીંયા પણ આ રોંગ છે. તરાઈના પહેલા યુદ્ધથી દિલ્હીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. આ પણ રોંગ છે. અહીંયા શું કહ્યું છે? પૃથ્વીરાજ ચૌહાણની હાર નહીં, પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હતી. તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી. બરાબર, અને બીજા યુદ્ધથી જ દિલ્હીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. તરાઈના યુદ્ધો 1191 અને 1192ની ઈસવીમાં મધ્યકાલીન ભારતીય ઇતિહાસમાં બે સૌથી મહત્વપૂર્ણ વળાંક હતા, જેમણે ઉત્તર ભારતના રાજકીય પરિદૃશ્યને સંપૂર્ણપણે બદલી નાખ્યું. આ યુદ્ધો રાજપૂત શાસક પૃથ્વીરાજ ચૌહાણ અને ઘુરીદ સામ્રાજ્યના શાસક મોહમ્મદ ઘોરી વચ્ચે લડાયા હતા. તરાઈનું પહેલું યુદ્ધ, તરાઈનું ફર્સ્ટ યુદ્ધ 1191 ઈસવીસનમાં થયેલું હતું. આ યુદ્ધ આધુનિક હરિયાણામાં તરાઈની નજીક લડવામાં આવ્યું હતું. એટલે તરાઈ આધુનિક હરિયાણામાં છે. બરાબર. શામિલ પક્ષ અજમેર અને દિલ્હીના ચૌહાણ શાસક પૃથ્વીરાજ ચૌહાણ અને રાજપૂત સંઘના નેતા હતા, અને મોહમ્મદ ઘોરીના નેતૃત્વ વાળી ઘોરીદી સેના. બરાબર, એટલે તમને આગળ ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ તરાઈનું યુદ્ધ નીચેના પૈકી કોના વચ્ચે થયેલું? તો મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ. અને તરાઈનું પ્રથમ યુદ્ધ કોણ જીતેલું? પૃથ્વીરાજ ચૌહાણ. અને બીજું યુદ્ધ કોણ જીતેલું? મોહમ્મદ ઘોરી. રાજપૂત સેનાનીઓની નિર્ણાયક જીત થઈ છે. મોહમ્મદ ઘોરી ગંભીર રીતે ઘાયલ થયો હતો, પરંતુ તેના એક અંગરક્ષકે તેને યુદ્ધના મેદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો અને તે ગઝની પાછું ફર્યું. વ્યૂહરચના એટલે તેનું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ શું હતું? રાજપૂત સેનાએ નજીકના મુકાબલાની ક્લોઝ કોમ્બેટ વ્યૂહરચના અપનાવી, જેમાં ઘોડસવારો અને હાથીઓનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવ્યો, જેમણે ઘોરીની ઘોડીસવાર તીરંદાજ વાળી સેનાને મુશ્કેલીમાં મૂકી દીધી. તરાઈનું બીજું યુદ્ધ 1192 ઈસવીસન. આ યુદ્ધ પણ લગભગ તે જ જગ્યાએ લડવામાં આવ્યું હતું. બરાબર, એટલે તરાઈ હરિયાણામાં છે. શામિલ પક્ષ એક વધુ સારી રીતે તૈયાર અને મોટી ઘોરીદી સેના, જેનું નેતૃત્વ મોહમ્મદ ઘોરીએ કર્યું હતું, અને પૃથ્વીરાજ ચૌહાણની રાજપૂત સેના. પરિણામ મોહમ્મદ ઘોરી જીતી ગયા. એમાં થયું શું હતું કે જે ફર્સ્ટ જીત થઈ પૃથ્વીરાજ ચૌહાણની, તેથી તે લોકો બહુ સંતોષમાં આવી ગયા, અને ત્યાર પછી લોકોએ તેમને આ વિશે બહુ ઓછું ધ્યાન આપ્યું. મોહમ્મદ ઘોરીની નિર્ણાયક જીત થઈ, પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા. ઘોરીએ પોતાની પાછલી હારમાંથી શીખ લીધી અને આ વખતે સારી તૈયારી સાથે પાછો ફર્યો હતો, અને હલકી ઘોડીસવાર સેના અને હિટ એન્ડ રનની વધુ સારી વ્યૂહરચનાનો ઉપયોગ કર્યો, જેને રાજપૂતોની પરંપરાગત યુદ્ધશૈલીને હરાવી દીધી. રાજપૂત રાજાઓ વચ્ચે એકતાનો અભાવ પણ તેમની હારનું મુખ્ય કારણ હતું. કેટલાક રાજાઓએ તો ઘોરીને મદદ પણ કરી હતી. બરાબર, હવે એના શું પ્રભાવ પડ્યા? ઉત્તર ભારતમાં મુસ્લિમ શાસનનો પાયો. બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હારથી ઉત્તર ભારતમાં રાજપૂત શક્તિ નોંધપાત્ર રીતે નબળી પડી, અને ભારત પર મુસ્લિમ પ્રભુત્વનો માર્ગ
મોકળો થયો. એટલે તરાઈનના બીજા યુદ્ધથી આ વ્યવસ્થા થઈ, પહેલા યુદ્ધથી નહીં. દિલ્હી સલ્તનતની સ્થાપના ઘોરીની જીતને કારણે ભારતમાં ઘોરીદી શાસનની સ્થાપના થઈ. ઈસવીસન 1206માં તેના મૃત્યુ પછી તેના સેનાપતિ કુતુબુદ્દીન એબક અને દિલ્હી સલ્તનતની સ્થાપના કરી, જેને સદીઓ સુધી ભારતીય ઉપખંડના મોટા ભાગ પર શાસન કર્યું. આ લડાઈઓ મધ્યકાલીન ભારતમાં યુદ્ધની બદલાતી ગતિશીલતા અને વ્યૂહરચનાના પ્રકાશ પાડ્યો છે. બરાબર. ન્યૂ ક્વેશ્ચન. ગુજરાતમાં સોલંકી શાસન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પહેલા, સિદ્ધરાજ જયસિંહ, કુમારપા, ભીમદેવ બીજો જેવા શાસકો થઈ ગયા. બરાબર. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ અદાલજની વાવ બંધાવી. જો બહુ ડિટેલિંગ છે અને ડિટેલિંગ વાળા મોસ્ટલી તમને રોંગ આપે છે. બરાબર. આ બરાબર છે. એમના મુખ્ય શાસકો કોણ હતા? મૂળરાજ સોલંકી. હવે આપને ખબર છે કે ભાઈ સોલંકી યુગ જે હતું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારામાં તેનાથી ક્વેશ્ચન આવે છે, એટલે આપણે તેને તૈયાર કરી લેવું જોઈએ. બરાબર. એના મુખ્ય શાસકોમાં મૂળરાજ સોલંકી સ્થાપક હતા. ચાવડા વંશના છેલ્લા શાસકોને હરાવીને સોલંકી વંશની સ્થાપના કરીને અનહિલવાડ પાટણને રાજધાની બનાવી. ધ્યાને રાખજો. કોને? અનહિલવાડ પાટણને રાજધાની બનાવી. ભીમદેવ પ્રથમ તેમના શાસન દરમિયાન મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું, પરંતુ ભીમદેવે પાછળથી તેનું જીર્ણોદ્વાર મતલબ કે એનું અગેન રિકન્સ્ટ્રક્શન કરાવ્યું, સારી રીતે તેને બનાવ્યું. આપણે ત્યાં જેને રિનોવેશન કહે છે. તેમને મોઢેરાનું સૂર્ય મંદિર પણ બંધાવ્યું. એટલે આ ધ્યાન રાખજો કે કોના શાસનકાળમાં મોહમ્મદ ગઝનીએ હુમલો કરેલો. ઇવન તલાટીમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું. કોમના શાસન? એના ભીમદેવ પ્રથમના શાસનકાળમાં. સિદ્ધરાજ જયસિંહ સોલંકી વંશના સૌથી શક્તિશાળી રાજા હતા, જેમને માલવા અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યની સીમાઓ વિસ્તારી. એટલે ધ્યાન રાખજો. માલવા અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યની સીમાઓ વિસ્તારી. તેમને વિદ્વાનો, ખાસ કરીને જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યને આશ્રય આપ્યો અને સિદ્ધપુર ખાતે રુદ્ર મહાલયનું નિર્માણ કરાયું. આ ધ્યાન રાખજો. ઇવન આરએફઓની આપણે આગળ જ ક્વેશ્ચન આવશે આ રુદ્ર મહાલય વિશે. બરાબર. એ શેના રિલેટેડ છે એના વિશે ક્વેશ્ચન છે. બટ કોને બનાવ્યું? સિદ્ધરાજ જયસિંહ. કુમારપાળ તેઓ જૈન ધર્મમાં મહાન સંરક્ષક હતા અને તેમણે રાજ્યમાં અહિંસાનો પ્રચાર કર્યો. તેમના સમયમાં ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી. ઇવન આપણે તલાટીની ક્વેશ્ચનમાં પૂછાઈ ગયો છે કોઈ કુમારપાળ પોતાના અંતિમ સમયમાં કયા ધર્મમાં પરિવર્તિત થયેલા? જૈન ધર્મમાં. બરાબર. ભીમદેવ બીજો તેમના શાસનકાળ દરમિયાન સોલંકી સેનાએ મોહમ્મદ ઘોરીને કસારડાના યુદ્ધમાં હરાવ્યો હતો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મેની ટાઈમ્સ પૂછાઈ ગયું છે. ભીમદેવ બીજો પ્રથમ અને બીજો. સોલંકી સેનાએ મોહમ્મદ ઘોરીને કસારડાના યુદ્ધમાં હરાવ્યો હતો. અહીંયા તમને એક કરતા વાર લાગે નહીં, એટલે આમ કરી દેવાનું. ભીમદેવ બીજો. અને ખબર છે આપને, ઇવન જીપીએસસીની એક એક્ઝામમાં પૂછાયેલું હતું પણ, કે લોકોની જે સ્થાપત્યની શૈલી હતી, મારું ગુર્જર સ્થાપત્ય શૈલી હતી, જેમાં રાનકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર અને દેલવાડાના જૈન મંદિરો. એટલે તમને પૂછે કે ભાઈ આ ત્રણ જે સ્થાપત્યો છે, બરાબર, રાનકી વાવ, મોઢેરાનું સૂર્ય મંદિર અને દિલવાડાના જૈન મંદિરો, એ કઈ શૈલીમાં બનાવેલા છે? તો આપણે આઈડિયા હોવું જોઈએ મારું ગુર્જર શૈલીમાં. બરાબર. મારું ગુર્જર, નાગર કે દ્રવિડ નહીં. આપણે પછી નાગર કરી દઈએ ને દ્રવિડ કરી દઈએ અથવા વેસર કરી દઈએ, એ નહીં. બરાબર. એટલે ધ્યાન રાખજો. જો રાનકી વાવ અને અડાલજની વાવ, વારંવાર એમાંથી ક્વેશ્ચન પૂછાય છે. રાની કી વાવ અને અડાલજની વાવ, એટલે આપણે થોડું કમ્પેરિઝન ધ્યાન હોવું જોઈએ. જો રાની કી વાવ કોને બનાવી? રાની ઉદયમતીએ બનાવી. કોને બનાવી? રાની ઉદયમતી. અને અડાલજની વાવ કોને બનાવી? રાની રૂડાબાઈ. હવે કોઈ કોડ કરી લેવાનો તે હિસાબને ધ્યાન. રાની કી વાવ રાની ઉદયમતી અને અડાલજની વાવ રાની રૂડાબાઈ. જો એક ધ્યાન છે અહીંયા. જો અહીંયા અડાલજમાં અડા આવે છે અને રૂડાબાઈમાં અડા આવે છે. એટલે આ રીતે ધ્યાન રાખવાનું. કોઈ પણ રીતે તમને યાદ રહેવું જોઈએ. એટલે અડાલજ તો રૂડાબાઈ. બરાબર. સંબંધી શાસક ભીમદેવ પ્રથમ હતા. સંબંધી શાસક કોણ હતા? ભીમદેવ પ્રથમ હતા. અને વાઘેલા કાળના શાસક વીરસિંહ વાઘેલા. બરાબર. એટલે આ શાસન પણ યાર સોલંકી હતા. આ સોલંકી, જો સોલંકી ચાલુક્ય વંશ અને વાઘેલા વંશ 11મી સદી અને 15મી સદી. એટલે તમને કમ્પેરિઝનમાં પૂછી શકે છે. સ્થાન પાટણ હતું, અડાલજની વાવ ગાંધીનગર હતી. બરાબર. એટલે ડ પરથી યાદ રાખવાનું, અડાલજ તો રૂડાબાઈ. સ્થાપત્ય શૈલી મારું ગુર્જર શૈલી. સ્થાપત્ય શૈલી રાની કી વાવમાં સ્થાપત્ય શૈલી મારું ગુર્જર અને ઇન્ડો ઇસ્લામિક પ્લસ હિન્દુ શૈલી.
બરાબર. એનું માળખું, એનું સ્ટ્રક્ચર કેવા પ્રકારનું, તો 7 માળ ઊંડા મંદિર જેવું, 5 માળ અષ્ટકોણની રચના, શિલ્પકલા, દશાવતાર, દેવી દેવતા, પુરાણ કથાઓ, ફૂલ વેલ, જ્યોમેટ્રિક ડિઝાઇન. બરાબર. અને રાણી કી વાવને 2014માં યુનેસ્કો હેરિટેજ સાઇટ જાહેર કરી છે, જ્યારે અડાલજની વાવ સંબંધિત એવું કંઈ પણ પ્રકારનું છે નહીં. નીચેનામાંથી કયા વંશોએ વિજયનગર સામ્રાજ્યમાં શાસન કર્યું? વી ઓલ નો કે વિજયનગર વિસ્તાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, વારંવાર એમાંથી ક્વેશ્ચન પૂછાય છે. એટલે વિજયનગર વિશે આપણે બહુ સારી રીતે આઈડિયા હોવો જોઈએ. બરાબર. એમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. મામલુક, સંગમ, સાલુ, તુલુ અને અરવિંદ. બરાબર. એમાં પૂછ્યું છે કે કયા 4 હતા ટોટલ, તો સંગમ, સુલુ, તુલુ અને અરવિંદ. તો જો અહીંયા સંગમ, સુલુ, તુલુ અને અરવિંદ. એટલે આપણે એને કોડ તરીકે યાદ રાખવાનું કે ભાઈ વિજયનગર સામ્રાજ્યમાં જે 4 વંશોએ શાસન કર્યું એમનું શું હતું? સસ્તા. આપણે આમ યાદ રાખવાનું, સંગમ, સુલુ, તુલુ અને અરવિંદ. બરાબર. મામલુક તો નહોતું ભાઈ, મામલુક નહોતું. બરાબર. વિજયનગર સામ્રાજ્ય દક્ષિણ ભારતમાં એક શક્તિશાળી હિન્દુ સામ્રાજ્ય હતું. કયું? આપણે પૂછ્યું કે ભાઈ બુદ્ધિઝમનું હતું, ઝેનિઝમનું હતું, બટ કયું હતું? હિન્દુ. જેના પર 1336 થી 1646 સુધી 4 મુખ્ય વંશોએ શાસન કર્યું. સંગમ આ સ્થાપક વંશ હતો. બરાબર. તમને પૂછી શકે છે ભાઈ વિજયનગર શાસનનો સ્થાપક વંશ કયો હતો, તો તમને 4 આપી શકે છે, સંગમ, સુલુ, તુલુ અને અરવિંદ. તો તમને ધ્યાન ના હોય, બટ ધ્યાન રાખવાનું સંગમ, જેની સ્થાપના ભાઈઓ હરિહર પ્રથમ અને બુક્કારાય પ્રથમ દ્વારા કરવામાં આવી હતી, જેમને 1336 થી લગભગ 1485 સુધી શાસન કર્યું હતું. બરાબર. ઇવન તમે એક સીબીએસની એક્ઝામમાં આ પૂછાઈ ગયું છે. બરાબર. હરિહર અને બુક્કા નીચેનામાંથી કયા વંશ જોડે સંકળાયેલા હતા? બરાબર. તો હરિહર પ્રથમ અને બુક્કારાય પ્રથમ સંગમ વંશ જોડે સંકળાયેલા હતા. સાલુ વંશ આ વંશ સંગમ પછી આવ્યો, જેને આશરે 1485 થી 1505 એડી સુધી શાસન કર્યું. આંતરિક અસ્થિરતા અને સમૃદ્ધિ માટે તેની સ્થાપના સાલુ નરસિંહ દેવરાય દ્વારા કરવામાં આવી હતી. સાલુ નરસિંહ દેવરાય દ્વારા કરવામાં આવી હતી. તુલુ વંશ આ વંશે 1505 થી 1517ની એડી સુધી શાસન કર્યું. સામ્રાજ્યનો સ્વર્ણયુગ માનવામાં આવે છે. બરાબર. આ પૂછાઈ શકે છે. સામ્રાજ્યનો સ્વર્ણયુગ માનવામાં આવે છે. પ્રાચીન ભારતમાં ગુપ્તકાળને સ્વર્ણયુગ માનવામાં આવતું હતું, જે પ્રખ્યાત શાસક કૃષ્ણદેવરાય હેઠળ તેની ટોચ પર પહોંચ્યું હતું. અરવિંદ શાસન આ ચોથો અને અંતિમ વંશ હતો, જેની સ્થાપના 1565માં તાલિકોટના યુદ્ધ પછી સામ્રાજ્યના પતન બાદ તિરુમલા દેવરાય દ્વારા કરવામાં આવી હતી. તેઓએ સામ્રાજ્યના અંતિમ પતન સુધી પેનુકોંડા જેવી નવી રાજધાનીઓમાં શાસન કર્યું હતું. આપણે ખબર છે કે ભાઈ વિજયનગર સામ્રાજ્યનો જે અંત થયો એ યુદ્ધ કયું હતું? તાલિકોટાના યુદ્ધ 1565માં થયું હતું. તાલિકોટાનું યુદ્ધ. એટલે તમને પૂછે ભાઈ તાલિકોટાનું યુદ્ધ નીચેનામાંથી કોના જોડે સંકળાયેલું છે? તો વિજયનગર એમ્પાયર જોડે સંકળાયેલું છે. બરાબર. મામલુક વંશ, જેને ગુલામ વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઉત્તર ભારતમાં દિલ્હી સલ્તનત પર 1206 થી 1290 એડી સુધી શાસન કરનાર પ્રથમ વંશ હતો. તેના વિજયનગર સામ્રાજ્ય પર શાસન કર્યું નહોતું. એટલે મામલુક વંશ કોનાથી સંબંધિત હતું? તો દિલ્હી સલ્તનતથી સંબંધિત હતું. એને આપણે ગુલામ વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કુતુબુદ્દીન એબક આ જ વંશથી સંબંધિત હતા. બરાબર. જે તાલિકોટાનું યુદ્ધ વિશે થોડુંક ધ્યાન, વારંવાર એનામાંથી ક્વેશ્ચન પૂછાય છે બેટલ ઓફ તાલિકોટામાંથી, એટલે આપણે આઈડિયા હોવો જોઈએ. 1565માં થયું હતું. વિજયનગર સામ્રાજ્ય આલિયા રામ રાયના નેતૃત્વમાં. બરાબર. વિરુદ્ધ 4 દખ્ખણના સલ્તનો બીજાપુર, ગોલકુંડા, અહમદનગર અને બીદર. પરિણામ વિજયનગરની કારમીહાર અને રામા રાયની હત્યા. બરાબર. એના પછી વિજયનગર શાસનનું ક્રમિક પતન થયું. રાજધાની હમ્પીનો નાશ અને લૂંટ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના વર્ચસ્વનો અંત. દખ્ખણના સલ્તનતોનું રાજકીય વર્ચસ્વ સ્થાપિત થયું. આ યુદ્ધ દક્ષિણ ભારતના ઇતિહાસમાં એક મુખ્ય વળાંક હતું. થેન્ક યુ.